નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના ઉપક્રમે એનસીઈઆરટીનો સિલેબસ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થયેલો છે. એના ભાગરૂપે એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં આવતા પ્રકરણો ભૌતિક વિજ્ઞાન વિષયમાં થર્મોડાયનેમિક્સ જે હું આપશ્રીને એના વિશેની માહિતી આપીશ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમની વાત કરી. ત્યારબાદ વાયુની અને ઘન પદાર્થ તેમજ પ્રવાહી પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને મોલર વિશિષ્ટ ઉષ્માઓની વાત કરી. અને એ પરથી આપણે સીપી માઇનસ સીવી બરાબર આર સૂત્ર પણ મેળવી લાવ્યા. વિદ્યાર્થી મિત્રો, કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓની વાત આવી તો કોસાઇસ્ટેટિક પ્રક્રિયા યાની કે અર્ધસ્થાયી પ્રક્રિયા અને સ્થાયી પ્રક્રિયા. સ્થાયી પ્રક્રિયા એ વિદ્યાર્થી મિત્રો બહુ જ આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં એવી સ્થાયી પ્રક્રિયા શક્ય છે જ નહીં, કેમ કે તંત્ર બધી જ સ્થિતિમાં સંતુલનમાંથી પસાર થાય એવું શક્ય જ નથી હોતું. જો તંત્ર બધી જ સ્થિતિમાંથી સંતુલનમાંથી પસાર થતું હોય તો એવી પ્રક્રિયાને સ્થાયી પ્રક્રિયા કહેવાય. પણ જ્યારે તંત્ર તેની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય અને વચગાળામાં તંત્રમાં સહેજ અસંતુલન પેદા કરતી અસર ઉત્પન્ન થવાની જ, બરાબર? તો અહીં આવા કિસ્સામાં વાયુતંત્ર જો ખૂબ જ ધીમે ધીમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય તો આવી પ્રક્રિયામાં યાદ રાખજો, તંત્રના દબાણ અને પરિસરના દબાણ વચ્ચેનો તફાવત, તંત્રનું તાપમાન અને પરિસરના તાપમાન વચ્ચેનો તફાવત બહુ નજીવો હોય છે. અને એ નજીવો તફાવત હોવાના કારણે તંત્ર મળતા પૂરતા સમયમાં પોતાનું મૂળ આપણે કહીએ કે સંતુલન પ્રાપ્ત કરી લેતું હોય છે. અને એટલે આવી પ્રક્રિયા એ અર્ધસ્થાયી પ્રક્રિયા કહેવામાં આવે છે અને કોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમતાપી પ્રક્રિયા એટલે કે આપણે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય. અચળ રહેતું એનો મતલબ કે તંત્ર અને પરિસર એ બે વચ્ચે ઉર્જાનો જો વિનિમય થતો હોય પરંતુ તાપમાન હંમેશા અચળ રહે તો આવી પ્રક્રિયાને સમતા પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ જળવાઈ રહેતું હોય તો એવી પ્રક્રિયાને સમદાબ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જે પ્રક્રિયામાં તંત્ર આપણે કહીએ કે અલિપ્ત રહેતું હોય એટલે ઉષ્મીય રીતે અલગ કરેલું હોય તો યાદ રાખજો, એવી જે પ્રક્રિયા થતી હોય કે જે પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તો આવી પ્રક્રિયાને આપણે કહીએ કે સમોષ્મી પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમોષ્મી પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો થતો વિનિમય ડેલ્ટા ક્યુ બરાબર 0 છે. માટે થર્મોના પહેલા નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, એમાં ડેલ્ટા ક્યુ બરાબર 0 મૂકતા એવું કહી શકાય કે ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ અથવા તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ. યાને કે આવા કિસ્સામાં જો આપણે કહીએ કે સમોષ્મી પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય તો તંત્ર પર પરિસર વડે કાર્ય થાય છે. એટલે તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય તો પરિસર વડે તંત્ર પર કાર્ય થાય છે. એટલે આમ આપણે કહીએ કે તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો તંત્રનું વિસ્તરણ થવું કહેવાય. અહીં આપણે કોઈ પણ સાબિતી વગર સમોષ્મી જે પ્રક્રિયા છે એ સમોષ્મી પ્રક્રિયા માટે આદર્શ વાયુની સમીકરણ કયું લખી શકીએ કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, જ્યાં ગેમા એ શું છે તો કે અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, બરાબર? આથી આપણે કહીએ કે આદર્શ વાયુને જો સમોષ્મી પ્રક્રિયા દ્વારા એની પ્રારંભિક સ્થિતિ P1 V1 અવસ્થામાંથી P2 V2 અવસ્થા સુધી જાય તો એવા કિસ્સામાં આપણે આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા બરાબર અચળ લખી શકીએ,
બરાબર છે। અહીં આકૃતિ દર્શાવી છે। આકૃતિ એ દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે। આ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ આલેખ એ સમતાપી પ્રક્રિયાનો છે, બીજો સમોષ્મી પ્રક્રિયાનો છે, ત્રીજો પાછો ફરી સમતાપી સંકોચનનો છે અને ચોથો સમોષ્મી સંકોચન છે। એટલે કે અહીં બે આપણે કહીએ કે સમતાપી પ્રક્રિયાઓ છે, એક સમતાપી વિસ્તરણ, બીજું સમતાપી સંકોચન, એક સમોષ્મી વિસ્તરણ અને બીજું સમોષ્મી સંકોચન। બરાબર છે। અહીં આપણે આદર્શ વાયુને તેની P1 V1 T1 અવસ્થામાંથી એને P2 V2 T2 અવસ્થા સુધી સમોષ્મી ફેરફાર દ્વારા લઈ જવામાં આવે તો આ કિસ્સામાં થયેલું કાર્યની ગણતરી આ મુજબ આપણે કરી શકીએ કે થયેલું કાર્ય W બરાબર સંકલન V1 to V2 P into dV। માટે હવે આપણે કહીએ કે પણ અહીં P ની કિંમત P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા એ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આગળ આપણે કહીએ કે W બરાબર શું આવશે તો કે અચળાંક ઇન્ટુ V1 સંકલન V1 ટુ V2 dV છેદમાં V રેસ ટુ ગેમા। માટે આ કિસ્સામાં કાર્ય આપણે કહીએ કે W બરાબર અચળાંક ઇન્ટુ સંકલન લીધું છે અહીંયા આગળ કે V1 ટુ V2 dV છેદમાં V રેસ ટુ ગેમા એનું સંકલન છે આપણે કહીએ કે V રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 છેદમાં 1 માઇનસ ગેમા। આમ તો ગેમા માઇનસ પણ માઇનસ ચિહ્ન બહાર કાઢી લીધું છે માટે આપણે આ રીતે લખી શકીએ કે V રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 છેદમાં 1 માઇનસ ગેમા બ્રેકેટ કમ્પ્લીટ V1 ટુ V2 માટે અચળાંક છેદમાં 1 માઇનસ ગેમા બહાર કાઢ્યા છે ઇન્ટુ એક છેદમાં V રેસ ટુ અંશને છેદમાં લઈ ગયા V રેસ ટુ ગેમા માઇનસ 1 માઇનસ 1 અપોન V1 રેસ ટુ ગેમા માઇનસ 1। આ સમીકરણ આપણે કહીએ કે અહીં સમીકરણ પરથી અચળાંકનું મૂલ્ય જો મૂકવા જઈએ તો અહીં આપણે કહીએ કે P1 V1 રેસ ટુ ગેમા કે P2 V2 રેસ ટુ ગેમા લખી શકાય। માટે થયેલું કાર્ય સમોષ્મી પ્રક્રિયામાં થયેલું કાર્ય W બરાબર એક છેદમાં 1 માઇનસ ગેમા ઇન્ટુ બ્રેકેટ હવે અચળાંકની કિંમત મૂકીએ છીએ। પહેલો અચળાંક આપણે કહીએ કે V2ને સંકલિત કદ V2ને સંકલિત છે માટે P2 V2 રેસ ટુ ગેમા અપોન V2 રેસ ટુ ગેમા માઇનસ 1 માઇનસ P1 V1 રેસ ટુ ગેમા અપોન V1 રેસ ટુ ગેમા માઇનસ 1 પદને V2 અને V1 પદોને અંશમાં લઈએ તો અહીં શું આવશે W બરાબર એક છેદમાં 1 માઇનસ ગેમા ઇન્ટુ P2 V2 માઇનસ P1 V1। પરંતુ આપણને ખબર છે કે PV બરાબર મ્યુ આરટી સૂત્ર પ્રમાણે PV બરાબર મ્યુ આરટી સૂત્ર પ્રમાણે P2 V2 બરાબર મ્યુ આર T2 અને P1 V1 બરાબર મ્યુ આર T1 માટે એ કિંમત અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે તો કે W બરાબર મ્યુ આર ઇન્ટુ બ્રેકેટ T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1। અહીંયા આપણે પદોને ઉલટ સુલટ કર્યા છે 1 માઇનસ ગેમા પદને ગેમા માઇનસ 1માં દર્શાવ્યું માટે માઇનસ ચિહ્ન બહાર કાઢ્યું એટલે T1 માઇનસ T2 લખેલું છે। આ સમીકરણ મુજબ જે વાયુ દ્વારા સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય થતું હોય તો સમીકરણ પરથી T2 લેસ ધેન T1 મળે। બીજી બાજુ વાયુ પર કાર્ય કરવું હોય તો T2 ગ્રેટર ધેન T1 મળે। એટલે કે વાયુનું તાપમાન વધે વાયુની સમકક્ષ પ્રક્રિયામાં કદ V અચળ હોય છે, વાયુ પર કે વાયુ વડે કાર્ય થતું નથી। માટે આપણે કહીએ કે સમીકરણ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W પરથી વાયુ વડે શોષાયેલી ઉષ્મા સંપૂર્ણપણે તેની આંતરિક ઉર્જા અને તાપમાન બદલવામાં વપરાય છે। આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો આ ફેરફાર અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા પરથી શોધી શકાય છે। હવે મિત્રો એક બીજી પ્રક્રિયા જેને આઇસોબેરિક પ્રોસેસ અથવા તો સમદાબ પ્રક્રિયા કહેવામાં આવે છે। સમદાબ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં દબાણ અચળ હોય છે, વાયુ વડે થયેલું કાર્ય એટલે કે P ડોટ ડેલ્ટા V W બરાબર P ડોટ ડેલ્ટા V પરંતુ અહીં W બરાબર P ઇન્ટુ V2 માઇનસ V1 પણ આપણને ખબર છે કે PV બરાબર મ્યુ આર ટી સમીકરણ પ્રમાણે W બરાબર મ્યુ આર ઇન્ટુ બ્રેકેટ T2 માઇનસ T1। અહીં યાદ રાખજો કે તાપમાન સાથે આંતરિક ઉર્જા
વાયુનું તાપમાન બદલાય તો તેની આંતરિક ઉર્જા પણ બદલાય છે. શોષાયેલી ઉષ્મા કે જેનો થોડોક ભાગ આંતરિક ઉર્જાના વધારામાં વપરાય છે અને બાકીનો થોડોક ભાગ કાર્ય કરવામાં વપરાતો જાય છે. આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા પરથી પણ શોધી શકાય છે. હવે ચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયા એટલે શું? તો યાદ રાખવાનું કે એવી થર્મોડાયનેમિક પ્રક્રિયા કે જેમાં તંત્ર તેની એક પ્રારંભિક અવસ્થામાંથી શ્રેણીબંધ પ્રક્રિયાઓ દ્વારા બીજી થર્મોડાયનેમિક અવસ્થામાં જઈ થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં જઈ કોઈ બીજા જ માર્ગે પાછું પોતાની મૂળ થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં લાવી શકાય તો આવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે કે ચક્રીય પ્રક્રિયામાં તંત્ર તેની પ્રારંભિક અવસ્થા સુધી પાછું આવે છે, બરાબર, પરંતુ આંતરિક ઉર્જા એ અવસ્થા ચલ રાશિ હોવાથી ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ યાની કે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય છે. માટે થર્મોનો આપણે કહીએ કે પ્રથમ નિયમનું સમીકરણ પરથી યાદ રાખજો કે અહીં આવી ચક્રીય પ્રક્રિયામાં શોષાયેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ એ તંત્ર વડે થયેલા કાર્ય જેટલી હોય છે, કેમ કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, પણ ચક્રીય પ્રક્રિયામાં તંત્રની પ્રારંભિક અને તંત્રની અંતિમ અવસ્થાઓ બંને એક જ હોવાથી ડેલ્ટા યુ બરાબર શૂન્ય હોય છે. માટે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ, એટલે કે ચક્રીય પ્રક્રિયામાં તંત્ર દ્વારા શોષાયેલી કુલ ઉષ્મા ઉર્જા એ તંત્ર વડે થયેલા કુલ કાર્ય જેટલી હોય છે. મિત્રો, હવે આપણે ઉષ્મા એન્જિનની વાત કરીશું કે ઉષ્મા એન્જિન અથવા તો જ્યારે હીટ એન્જિન પણ કહેવામાં આવે છે. આ ઉષ્મા એન્જિન એક એવી રચનાત્મક એવું સાધન છે કે જેના દ્વારા તંત્ર ચક્રીય પ્રક્રિયા અનુભવે છે અને એના પરિણામે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. એટલે યાદ રાખવાનું કે ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરતી એક સાદી રચના જેને ઉષ્મા એન્જિન કહેવામાં આવે છે, બરાબર છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા ઉષ્મા એન્જિનમાં એ કાર્યકારી પદાર્થ ધરાવતું તંત્રનું એ કાર્યકારી પદાર્થ ધરાવે છે, બરાબર છે. હવે દાખલા તરીકે કાર્યકારી પદાર્થ એટલે કોણ ઉષ્મા એન્જિનમાં? તો કહીએ કે ડીઝલ એન્જિન હોય અથવા તો પેટ્રોલ એન્જિન હોય તો એમાં પેટ્રોલ કે ડીઝલ એ એન્જિનમાં બળતણની આપણે કહીએ કે બાષ્પ અથવા તો વરાળ અને વાયુનું મિશ્રણ કે જે વરાળ યંત્રમાં વરાળ એ કાર્યકારી પદાર્થો છે. પેટ્રોલ એન્જિનમાં પેટ્રોલ એ કાર્યકારી પદાર્થ પેટ્રોલની વરાળ અને આપણે ડીઝલ એન્જિનમાં ડીઝલની વરાળ એ કાર્યકારી પદાર્થ છે. એવી રીતે આપણે કહીએ કે ધારો કે આપણે રેલવેનું એન્જિન આપણે જો લઈએ તો એમાં પાણીની બાષ્પ એ કાર્યકારી પદાર્થ છે. યાદ રાખજો, આ કાર્યકારી પદાર્થ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, આવો કાર્યકારી પદાર્થ આપણે કહીએ કે ઉષ્મા એન્જિનમાં ચક્રીય પ્રક્રિયા અનુભવીને બીજી અવસ્થામાં જઈ બીજા જ માર્ગે પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને આ રીતે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. કાર્યકારી પદાર્થ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને પસાર થઈને એક ચક્ર પૂરું કરે છે. આમાંની કેટલીક પ્રક્રિયાઓમાં તે કોઈ ઊંચા તાપમાન T1 પર રહેલા બહારના પરિસરમાંથી કુલ ઉષ્મા Q1 શોષે છે. વળી આપણે કહીએ કે ચક્રીય પ્રક્રિયામાં કેટલીક પ્રક્રિયાઓમાં કાર્યકારી પદાર્થ કુલ ઉષ્મા Q2 એ નીચા તાપમાન T2 વડે રહેલા પરિસરને આપણે કહીએ કે મુક્ત કરે છે. એટલે કે આમ કાર્યકારી પદાર્થ ઊંચા તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી T1 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 ઉષ્માનું શોષણ કરે છે અને એ જ આપણે કહીએ કે કાર્યકારી પદાર્થ ચક્રીય પ્રક્રિયાના અંતમાં યાદ રાખજો કે T2 તાપમાનવાળી જે ઠારણ વ્યવસ્થા છે નીચા તાપમાનવાળી એમાં Q2 ઉષ્મા છોડે છે. મિત્રો, આ ચક્ર આપણે કહીએ કે દરમિયાન તંત્રો વડે થયેલ કાર્ય W એ કોઈ વ્યવસ્થા દ્વારા પરિસર સુધી પહોંચે છે. દાખલા તરીકે કાર્યકારી પદાર્થ એ ખસી શકે તેવા પિસ્ટન ધરાવતી નળાકાર આપણે કહીએ કે પાત્રમાં હોય, બરાબર છે, જે યાંત્રિક ઉર્જાને થોડો આપણે કહીએ કે યાંત્રિક ઉર્જાને ઘોરિયા દ્વારા બહારના પૈડા સુધી એટલે કે ધરી દ્વારા એક્સલ દ્વારા આપણે કહીએ કે બહારના પૈડા સુધી પહોંચાડે છે. ઉષ્મા એન્જિનના મૂળભૂત આપણે કહીએ કે લક્ષણોની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે.
કે આ બાજુની આ આકૃતિ બતાવી છે કે જેમાં ઉષ્મા એન્જિન એ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરતું છે કે ગરમ તાપમાનવાળું પરિસર એટલે કે T1 એ T1 તાપમાનમાંથી આ કાર્યકારી પદાર્થ બતાવ્યો છે Q1 ઉષ્મા શોષાય છે આ કાર્યકારી પદાર્થ એ Q2 ઉષ્મા ઠંડા તાપમાનવાળા પરિસર એટલે કે T2 તાપમાનમાં આપી દે છે બરાબર છે વળી અહીં શોષેલી ઉષ્મા છે માટે કંઈક કાર્ય પણ થાય છે તો આ કાર્ય W પણ બતાવવામાં આવ્યું છે જે કાર્ય યાદ રાખજો અહીં આપણે કહીએ કે પરિસર પર તંત્ર કરતું હોય છે કોઈ હેતુ માટે ઉપયોગી કાર્ય કરવા માટે આ ચક્ર બરાબર કહીએ કે વારે ઘડીએ પુનરાવર્તિત કરવામાં આવે છે થર્મોડાયનેમિક્સની આપણે કહીએ કે શાખાના મૂળ ઉષ્મા એન્જિનના અભ્યાસમાં રહેલ છે બરાબર એક મૂળભૂત પ્રશ્ન ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સાથે જોડાયેલો છે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કેટલી હોઈ શકે આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ને ઈટા વડે દર્શાવવામાં આવે છે અને આ રીતે આપણે કહીએ કે એની કાર્યક્ષમતા ઈટા આ મુજબ વ્યાખ્યાયિત થાય છે કે ઈટા બરાબર W/Q1 જ્યાં W એ શું છે તો કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય છે અને Q1 એ તંત્ર દ્વારા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષાયેલી ચોખ્ખી ઉષ્મા કુલ ઉષ્મા ઉર્જા છે એટલે કે આમ અહીં યાદ રાખજો કે હવે આપણે કહીએ કે કાર્યનો એકમ પણ જૂલ છે Q1 એટલે કે શોષાયેલી આપણે કુલ ઉષ્માનો એકમ પણ જૂલ જ લઈશું માટે કાર્યક્ષમતા એ બે ઉર્જાઓનો ગુણોત્તર છે એટલે એને એકમ રહિત છે અહીં કાર્યક્ષમતા ઈટા બરાબર W/Q1 બરાબર તો જ્યાં Q1 એ આપેલી આપણે કહીએ કે ઉષ્મા એટલે કે એક સંપૂર્ણ ચક્ર દરમિયાન તંત્રએ શોષેલી ઉષ્મા અને W એ સંપૂર્ણ ચક્ર દરમિયાન પરિસર પર થયેલું કાર્ય છે એક ચક્ર દરમિયાન અમુક જથ્થાની ઉષ્મા આપણે ખબર છે કે Q2 એ પરિસરમાં પણ મુક્ત થઈ હોઈ શકે છે આમ એક ચક્ર માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ W બરાબર શું તો કે થયેલું ચોખ્ખું કાર્ય W બરાબર શોષાયેલી કુલ ઉષ્મા માઇનસ છોડી દેવાતી પરિસરમાં છોડી દેવાતી ઉષ્મા તેથી આપણે કહીએ કે અહીં ઈટા બરાબર શું તો કે Wની આ કિંમત આપણા મૂળ સૂત્ર ઈટા બરાબર W/Q1માં મૂકતા આપણને ઈટાનું સૂત્ર શું મળશે તો કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર 1 - Q2/Q1 મળશે આ સૂત્રમાં જો આપણે કહીએ કે Q2 બરાબર એટલે કે પરિસરમાં છોડી દેવાતી સહેજ પણ ઉષ્મા ન હોય એટલે ઉષ્માનો વ્યય જરા પણ થતો ન હોય એટલે કે Q2 બરાબર 0 હોય તો આપણને અહીં કાર્યક્ષમતા ઈટા બરાબર 1 મળે એટલે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવાની એન્જિનની કાર્યક્ષમતા 100% હશે બરાબર છે નોંધો કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે ઉર્જા સંરક્ષણ નિયમ આવા આપણે કહીએ કે એન્જિનને નકારતો નથી યાદ રાખજો થર્મોનો પ્રથમ નિયમ એ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ દર્શાવે છે આ યાંત્રિક ઉર્જામાં ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કેટલું થશે કેવી રીતે થશે એ દર્શાવતો નથી એટલે કે અહીં આગળ કહીએ કે થર્મોનો પ્રથમ નિયમ એ 100% ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ નકારતો નથી પરંતુ અનુભવો આપણને જે થઈ રહ્યા છે એ તો એવું દર્શાવે છે કે વાસ્તવિક આપણે કઈ રીતે જોઈએ તો ઉષ્મા એન્જિનો સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારનો આપણે કહીએ કે વ્યય જો દૂર કરીએ તો પણ જુદા જુદા પ્રકારના વ્યય જો દૂર કરી નાખવામાં આવે ઉષ્મા એન્જિનોમાંથી તો પણ આવા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા N બરાબર 1 હોય એવું આદર્શ એન્જિન આપણે કહીએ કે કહી શકાય જ રચી શકાતું જ નથી પ્રક્રિયાના નૈસર્ગિક સિદ્ધાંત મુજબ એ આપણે કહીએ કે દેખાય છે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાની એક સૈદ્ધાંતિક મર્યાદા છે જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહેવાય ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવા માટેની કાર્યપ્રણાલી જુદા જુદા ઉષ્મા એન્જિનો માટે અલગ અલગ પ્રકારની હોય છે સામાન્ય રીતે એના બે પ્રકાર છે તંત્રને જેમ કે વાયુના મિશ્રણ બાહ્ય ભઠ્ઠી દ્વારા ગરમ કરવામાં આવે જેમ કે આંતરિક બળતણ એન્જિન એક ચક્ર દરમિયાન સંકળાયેલ વિશિષ્ટ આપણે કહીએ કે પદ પણ એક એન્જિન બીજા એન્જિન માટે જુદા જુદા હોઈ શકે છે રેફ્રિજરેટર અને ઉષ્મા પંપ યાદ રાખજો મિત્રો રેફ્રિજરેટર એ ઉષ્મા એન્જિનથી તદ્દન ઉલટું છે અહીં કાર્યકારી પદાર્થ પ્રક્રિયા ઉલટી બતાવે છે કાર્યકારી પદાર્થ આપણે કહીએ કે T2 તાપમાન રહેલા ઠંડા પરિસરમાંથી Q2 ઉષ્મા મેળવે છે બરાબર છે થોડુંક બાહ્ય કાર્ય પણ કાર્યકારી પદાર્થ પર આપણે કહીએ કે W તેના પર કરવામાં આવે છે અને એ કાર્યકારી પદાર્થ T1 તાપમાને રહેલા પરિસરમાં
ગરમ પરિસરમાં Q1 ઉષ્મા મુક્ત કરવામાં આવે છે। મિત્રો, અહીંયા ઉષ્મા એન્જિનથી રેફ્રિજરેટરમાં જે પ્રક્રિયા થાય છે તદ્દન ઉલટા પ્રકારની છે, બરાબર છે। હીટ પંપ એ રેફ્રિજરેટર જેવું જ છે। આપણે કહીએ કે કયો શબ્દ વાપરવા એ આપણે કહીએ કે સાધનના હેતુ પર આધાર રાખે છે કે હીટ પંપ વાપરવો શબ્દ કે આપણે કહીએ કે ઉષ્મા રેફ્રિજરેટર શબ્દ વાપરવો, બરાબર છે। આ બંને આપણે કહીએ કે માટે પ્રક્રિયાઓ તો એક જ પ્રકારની છે। મિત્રો, જો થોડીક જગ્યા એટલે કે આપણે કહીએ કે ચેમ્બરનો અંદરનો ભાગ ઠંડો કરવો હોય, કોઈ ચેમ્બર હોય અને ચેમ્બરનો અંદરનો થોડોક ભાગ આપણે કહીએ કે ઠંડો કરવો હોય, બરાબર છે, અને બહારનું પરિસર ઊંચા તાપમાને હોય તો આપણે કહીએ કે તે માટેના સાધનને આપણે રેફ્રિજરેટર કહીએ છીએ। આપણા ઘરમાં હોય જ છે, બરાબર છે, કે એમાં આપણે કહીએ કે અંદરનો ભાગ ઠંડો કરવા માટે બહારનું પરિસર એટલે આપણું રસોડું અથવા તો આપણે કહીએ કે જ્યાં ડ્રોઈંગ રૂમમાં ફ્રીજ મૂકવામાં આવ્યું હોય એની વાત છે। જો આપણે કહીએ કે હેતુ અમુક જગ્યા એટલે કે બહારનું વાતાવરણ ઠંડુ હોય ત્યારે ઇમારતના ઓરડામાં ઉષ્મા દાખલ કરવાની હોય તો તે માટેના સાધનને હીટ પંપ કહેવામાં આવે છે। એટલે આપણે કહીએ કે શિયાળામાં આપણે શું કરતા હોઈએ છીએ તો કે બહારનું તાપમાન બહુ જ ઠંડુ હોય છે, અંદરનું તાપમાન પણ એટલું ઠંડુ હોય માટે એને ગરમ કરવા માટે આપણે હીટ પંપનો ઉપયોગ કરીએ છીએ। રેફ્રિજરેટરમાં આપણે કહીએ કે કાર્યકારી પદાર્થ મોટાભાગે વાયુ સ્વરૂપે નીચેના તબક્કાઓમાંથી પસાર થાય છે। પહેલો તબક્કો કયો છે તો કે વાયુ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વિસ્તરણ પામે છે, જે તેને ઠંડો કરે છે અને તેને બાષ્પ પ્રવાહી મિશ્રણમાં રૂપાંતરિત કરે છે। રેફ્રિજરેટરની વાત છે। જે વિસ્તારનું તાપમાન ઘટાડવાનું છે તેમાંથી ઠંડા પ્રવાહી વડે ઉષ્માનું શોષણ, બરાબર છે, જેથી પ્રવાહી બાષ્પમાં રૂપાંતર થાય છે। અને ત્રીજું, તંત્ર પર બહારથી થતા કાર્ય વડે બાષ્પનું તાપમાન વધારવું અને બાષ્પ દ્વારા પરિસરમાં ઉષ્મા મુક્ત કરવી, જેથી કરીને તે પોતાની પ્રારંભિક અવસ્થામાં આવે અને ચક્ર પૂરું થાય। રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક એટલે કે આલ્ફા કોએફિશિયન્ટ ઓફ આપણે કહીએ કે પરફોર્મન્સ આલ્ફા બરાબર Q2/W છે, જ્યાં Q2 બરાબર છે Q2 એ ઠંડા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા છે અને W એ રેફ્રિજરેટર એટલે કે તંત્ર પર થયેલું કાર્ય છે। હીટ પંપ માટે આપણે કહીએ કે આલ્ફાને Q1/W વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। યાદ રાખજો, રેફ્રિજરેટર માટે આપણે કહીએ કે આલ્ફાને Q2/W વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે હીટ પંપ માટે આપણે કહીએ કે આલ્ફાને Q1/W વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। નોંધો કે વ્યાખ્યા મુજબ આપણે કહીએ કે ઈટા ક્યારેય એક કરતાં વધારે થઈ શકતો નથી, જ્યારે આલ્ફા એક કરતાં વધુ હોઈ શકે છે, બરાબર છે। ઉષ્મા એન્જિન માટે ઈટાનું મૂલ્ય એક કરતાં વધુ ક્યારેય હોઈ શકે નહીં, જ્યારે આલ્ફા એટલે કે પરફોર્મન્સ ગુણાંક એક કરતાં વધુ હોઈ શકે। ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે કહીએ કે ઉષ્મા એટલે કે ગરમ પરિસરમાં મુક્ત થયેલ ઉર્જા Q1 બરાબર W+Q2 એટલે કે આલ્ફા પરફોર્મન્સ ગુણાંક બરાબર Q2/Q1-Q2 લખી શકાય। હીટ એન્જિનમાં ઉષ્મા સંપૂર્ણ રીતે કાર્યમાં રૂપાંતરિત થઈ શકતી નથી। તે જ રીતે રેફ્રિજરેટરમાં જ્યાં સુધી બાહ્ય કાર્ય થાય નહીં ત્યાં સુધી તે કાર્ય આપણે કહીએ કે કરી શકતું નથી, એટલે કે સમીકરણમાં પરફોર્મન્સ ગુણાંક અનંત થઈ શકે નહીં। રેફ્રિજરેટરમાં પરફોર્મન્સ ગુણાંક ક્યારે પણ ઇન્ફિનિટી મળી શકે જ નહીં। ઇન્ફિનિટી મળવા માટેની શરત આપણે કહીએ કે બાહ્ય કાર્ય આપણે કહીએ કે થવું જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે કહીએ કે અહીં એવું કહેવાય કે ઉષ્મા એન્જિન કે જેની કાર્યક્ષમતા 100% મળતી નથી, હીટ એન્જિન જેનો પરફોર્મન્સ ગુણાંક અને આપણે કહીએ કે રેફ્રિજરેટર એનો પરફોર્મન્સ ગુણાંક એ પણ ક્યારેય પણ અનંત મળતા નથી, બરાબર છે। એનો અર્થ કે થર્મોનો પહેલો નિયમ જે છે એ ફક્ત પ્રક્રિયા થશે કે નહીં થશે એની માહિતી આપે છે, પરંતુ પ્રક્રિયા કેટલે થશે, કેટલા પ્રમાણમાં થશે એ વિશેની માહિતી થર્મોનો બીજો નિયમ આપે છે। તો અહીં આપણે આવા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાની મર્યાદા આપણે કહીએ કે પુરવાર કરતો થર્મોનો બીજો નિયમ જોઈએ। થર્મોનો બીજો નિયમ તો આપણે કહીએ કે પહેલો નિયમ એ ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે। આપણો સામાન્ય અનુભવ એ દર્શાવે છે કે એવી કેટલીક પ્રક્રિયાઓ છે કે જે પહેલા નિયમનું પાલન કરતી હોય અને છતાં તેમનું અવલોકન ન કર્યું હોય। દાખલા તરીકે ટેબલ પર
આપણે કહીએ કે ઊંચે કૂદકો મારતું ન પુસ્તક આપણે કહીએ કે ન જોયું હોય, જો ઉર્જા સંરક્ષણ નિયમનું આપણે કહીએ કે એક માત્ર બંધન રિસ્ટ્રિક્શન હોય તો કદાચ આમ આપણે કહીએ કે શક્ય બનત. ટેબલ કદાચ અચાનક આપણે કે ઠંડુ થાય જેથી તેની આંતરિક ઉર્જા તેટલા પ્રમાણમાં પુસ્તકની યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત થાય, જે ત્યારબાદ આપણે કહીએ કે મેળવેલ યાંત્રિક ઉર્જાનો સમતુલ્ય સ્થિતિ ઉર્જા જેટલી ઊંચાઈ સુધી કૂદકો મારે. પરંતુ આવું ક્યારેય થતું નથી. નિશંક એ ઉર્જા સંરક્ષણ નિયમનું સમાધાન કરવું હોવા છતાં પ્રકૃતિનો બીજો કોઈ પાયાનો સિદ્ધાંત આમ થવા દેતો નથી. તેને જે થર્મોડિક્સનો પહેલો નિયમનું પાલન કરતી ઘણી પ્રક્રિયાઓ થવા દેતી નથી, તેને થર્મોડિક્સનો બીજો નિયમ હીટ એન્જિનની કાર્યક્ષમતા અને રેફ્રિજરેટરના પરફોર્મન્સ ગુણાંક માટેની મૂળભૂત મર્યાદાઓ દર્શાવે છે. સાદી ભાષામાં એ દર્શાવે છે કે હીટ એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય એક જેટલી ન હોઈ શકે. સમીકરણ મુજબ ઠંડા પરિસરમાં મુક્ત કરવામાં આવેલી ઉષ્મા ક્યારેય પણ શૂન્ય ન કરી શકાય. રેફ્રિજરેટર માટે બીજો નિયમ દર્શાવે છે કે પરફોર્મન્સ ગુણાંક ક્યારેય પણ અનંત ન હોઈ શકે. સમીકરણ મુજબ આનો મતલબ એ થાય કે બાહ્ય કાર્ય W ક્યારેય પણ શૂન્ય ન હોઈ શકે. નીચા આપણે કહીએ કે આપેલ બે વિધાનમાં પહેલું કેલ્વિન અને બીજું પ્લાન્કનું છે, જે મુજબ આદર્શ હીટ એન્જિન શક્ય છે જ નહીં, અને બીજું ક્લેસિયસનું, જે મુજબ આદર્શ રેફ્રિજરેટર કે હીટ પંપ પણ શક્ય નથી. અને એ ઉપરના અવલોકનોનો સંક્ષિપ્ત સારાંશ. તો થર્મોનો આપણે કહીએ કે બીજો નિયમ તો કે મેક્સ આપણે કહીએ કે પ્લાન્ક અને કેલ્વિનનું કથન તો એક શું છે તો કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં આપણે કહીએ કે એક માત્ર પરિણામ સ્વરૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય. અહીં ક્લેસિયસનું કથન શું છે તો કે એવી કોઈ પ્રક્રિયા આપણે કહીએ કે શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય. બરાબર છે. એ સાબિત કરી શકાય કે ઉપરના બંને વિધાન સમતુલ્ય છે. બરાબર છે. હવે આપણે થોડીક ચર્ચા પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ વિશે વાત કરીશું કે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું. તો એનો હું સંક્ષિપ્ત ખ્યાલ આપી દઉં કે જો આપણે કહીએ કે થર્મોડાયનેમિક તંત્ર એની એક સંતુલન અવસ્થામાંથી જે સંતુલનની અવસ્થાઓમાંથી પસાર થઈને બીજી થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં જાય અને ત્યારબાદ તંત્ર તે સંતુલનની અવસ્થાઓમાંથી પસાર થઈને પાછું પોતાની મૂળ અવસ્થામાં લાવી શકાય તો આવી પ્રક્રિયાઓને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ જો આપણે કહીએ કે થર્મોડાયનેમિક તંત્રને તેની એક થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાંથી બરાબર છે જુદી જુદી પ્રક્રિયા દ્વારા બીજી થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં લઈ જવામાં આવે, પરંતુ તંત્ર વચગાળામાં અસંતુલનની સ્થિતિઓમાંથી પસાર થઈને બીજી અવસ્થામાં આવતું હોય અને ત્યારબાદ આપણે કહીએ કે એ જ સ્થિતિઓમાંથી પસાર થઈને પાછું પોતાની મૂળ સ્થિતિમાં લાવી શકાય નહીં તો આવી પ્રક્રિયાઓને યાદ રાખજો અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ વિશેની સમજ મેળવીશું. તો આ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે આપણે કોઈ પ્રક્રિયા એવી વિચારવાની કે જેમાં થર્મોડાયનેમિક તંત્ર તેની પ્રારંભિક અવસ્થા આઈથી અંતિમ અવસ્થા એફ સુધી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્ર પરિસરમાંથી એવું કહેવાય છે કે ક્યુ જેટલી ઉર્જા શોષે છે અને તેના પર ડબલ્યુ કાર્ય કરે છે. શું આપણે આ પ્રક્રિયાને ઉલટાવીને તંત્ર અને પરિસર બંનેને ક્યાંય પણ અન્ય કોઈ પણ અસર વગર તેમની પ્રારંભિક અવસ્થાઓ સુધી લઈ જઈ શકીએ? તો મિત્રો યાદ રાખજો, આપણો અનુભવ એ દર્શાવે છે કે કુદરતની મોટા ભાગની આપણે કંઈક પ્રક્રિયાઓ માટે આ શક્ય નથી. એટલે કે તંત્રને પાછું પોતાની મૂળ અવસ્થામાં લાવી શકાતું જ નથી. આ તો એક આદર્શ કલ્પના છે.
કુદરતની આપણે કહીએ કે સ્વતઃ પ્રક્રિયાઓ, કુદરતમાં થતી સ્વતઃ પ્રક્રિયાઓ એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ એ બધી કેવી છે? તો કે આ બધી પ્રક્રિયાઓ આપણે કહીએ કે પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે. કેટલાક ઉદાહરણો આપી શકાય કે સગડી પર મૂકેલા વાસણનું તળિયું તેના બીજા ભાગેથી આપણે કહીએ કે વધુ ગરમ હશે. જ્યારે વાસણને લઈ લેવામાં આવે છે ત્યારે ઉષ્મા તેના તળિયાથી બીજા ભાગો તરફ જાય છે, જેથી પાત્ર સમાન તાપમાને પહોંચે, અને આ પ્રક્રિયાને આપણે કહીએ કે ઉલટાવી ન શકાય. બરાબર છે. વાસણનો કોઈ ભાગ આપમેળે ઠંડો પડે અને તળિયું ગરમ થાય છે. જે આપણે કહીએ કે આમ થાય તો તે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું ઉલ્લંઘન કરશે. આ જ રીતે આપણે ધારો કે તણખા કરીને આપણે કહીએ કે સળગાવેલું પેટ્રોલ અને હવાનું આપણે કહીએ કે મિશ્રણ, એ પણ યાદ રાખજો કે પાછા આપણે કહીએ કે પોતાની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. માટે યાદ રાખવાનું કે આવી બધી પ્રક્રિયાઓ એ અપ્રતિવર્તી પ્રક્રિયાઓના ઉદાહરણ છે. ઓરડામાં આપણે કહીએ કે ગેસ સિલિન્ડરમાંથી ગળતો ગેસ આપણે કહીએ કે ઓરડામાં આપણે કહીએ કે પ્રસરે છે, ત્યારે પ્રસરણની આ પ્રક્રિયા આપણે કહીએ કે જાતે જો ઉલટાઈ જઈને ગેસને પાછો આપણે કહીએ કે સિલિન્ડરમાં ભરી દેવાય તો એ પ્રક્રિયા ઉલટાવી કહેવાય, પરંતુ એવું શક્ય બનતું નથી. પરિસર સાથે તાપીય સંપર્કમાં રહેલા પ્રવાહીને સતત હલાવતા આપણે કહીએ કે થયેલ કાર્ય ઉષ્મામાં રૂપાંતર પામશે, જેથી પરિસરની આંતરિક ઉર્જા વધે છે, અને આ પ્રક્રિયા તદ્દન ઉલટાવી શકાય નહીં. નહીતર એના પરિણામે આપણે કહીએ કે ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થાય, જે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું ઉલ્લંઘન કરે છે, અને આવા આપણે કહીએ કે આવી પ્રક્રિયા અપ્રતિવર્તી અપવાદરૂપ થઈ બની જાય છે. પણ કુદરતનો એ નિયમ છે. અપ્રતિવર્તીપણું મુખ્યત્વે બે કારણે ઉદ્ભવ્યો છે. તંત્રમાં અપ્રતિવર્તીપણું એ મુખ્ય બે કારણો અનુભવ્યો છે. એક, ઘણી આપણે કહીએ કે પ્રક્રિયાઓ તંત્રને અસંતુલિત અવસ્થા સુધી દોરી જાય છે. બીજું, મોટાભાગની પ્રક્રિયાઓ ઘર્ષણ આપણે કહીએ કે સ્થાનના આપણે કહીએ અને બીજા ઉર્જા વ્યય કરતી ઘટનાઓ એ ઉર્જાના વ્યય કરતી ન્યૂનતમ કરી શકાય છે, પરંતુ બિલકુલ દૂર કરી શકાતી નથી. મોટાભાગની પ્રક્રિયાઓ જેમની આપણે કહીએ કે સાથે આપણે કાર્ય કરીએ છીએ તે અપ્રતિવર્તી હોય છે. જે પ્રક્રિયાનો ઉલટાવી શકાય કે જેથી બંને તંત્ર અને પરિસર આપણે કહીએ કે વિશ્વમાં બીજે ક્યાંય કોઈ ફેરફાર વગર તેમની પ્રારંભિક અવસ્થાઓ સુધી પહોંચે, તો આ પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. અગાઉની ચર્ચા મુજબ પ્રતિવર્તી પ્રક્રિયા એક આદર્શવાદ છે. મિત્રો, કોઈ પણ પ્રક્રિયા પ્રતિવર્તી તો જ હોય છે કે તે ક્વોસાઇસ્ટેટિક આપણે કહીએ કે દરેક તબક્કામાં તંત્ર અને પરિસર સાથે સંતુલનમાં હોય અને તેમાં કોઈ ઉર્જા વ્યય કરતી પ્રક્રિયાઓ ના હોય. દાખલા તરીકે એક આદર્શ વાયુનું આપણે કહીએ કે ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકાર પાત્રમાં ક્વોસાઇસ્ટેટિક સમતાપી વિસ્તરણ એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. થર્મોડાયનેમિક્સમાં આપણે કહીએ કે શા માટે પ્રતિવર્તી એ પાયાનો સિદ્ધાંત છે. આપણે જોયું તેમ થર્મોડાયનેમિક્સનો એક આપણે કહીએ કે હિત સંબંધ એ પણ છે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કેટલું કાર્ય આપણે કહીએ કે ક્ષમતાથી થાય છે. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ દર્શાવે છે કે 100% કાર્યક્ષમતાવાળું હીટ એન્જિન આપણે કહીએ કે હોવાની શક્યતા નથી, પરંતુ T1 અને T2 તાપમાન ધરાવતા બે પરિસર વચ્ચે કાર્ય કરતા હીટ એન્જિનની મહત્તમ કાર્યક્ષમતા કેટલી હોઈ શકે, અને આ મહત્તમ કાર્યક્ષમતા મેળવવા માટે કઈ પ્રક્રિયાઓનું આપણે કહીએ કે ચક્ર ધ્યાનમાં લેવું જોઈએ. ઈસવીસન 1824માં ફ્રેન્ચ એન્જિનિયર કાર્નટ સાદીએ આ પ્રશ્ન પર આપણે કહીએ કે પ્રથમ ધ્યાન કેન્દ્રિત કર્યું. બરાબર છે. અગત્યનું એ હતું કે ઉષ્મા આપણે કહીએ કે અને થર્મોડાયનેમિક્સ પાયાના ખ્યાલો ચોકસાઈથી આપણે કહીએ કે સ્થાપિત થયા નહોતા. એ પહેલાં કાર્નોટે આપણે કહીએ કે સાચો જવાબ આપ્યો હતો. આપણે કહીએ કે આપેલા હોઈ શકે કે બે તાપમાન વચ્ચે કાર્ય કરતું આદર્શ એન્જિન પ્રતિવર્તી એન્જિન હોવું જોઈએ. અગાઉના વિભાગમાં દર્શાવ્યું તેમ અપ્રતિવર્તીપણું એ ઉર્જા વ્યય કરતી પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, અને પ્રતિવર્તી પ્રક્રિયા એ કાર્ય સાથે સંકળાયેલું છે એમ કહી શકાય. બરાબર છે. આમ આપણે એમ કહીએ કે ઉર્જા આપણે કહીએ કે વ્યય કરતી ન હોય તે પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે. આપણે જોયું હતું કે જે પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ચોક્કસ તાપમાનનો તફાવત હોય
તે કોસાઇસ્ટેટિક આપણે કહે કે ન હોય. આનો મતલબ એ છે કે તાપમાન વચ્ચે કાર્ય કરતા પ્રતિવર્તી આપણે કહે કે હીટ એન્જિનમાં ઉષ્માનું શોષણ સમતાપી અને વ્યય પણ સમતાપી હોવો જોઈએ. આમ આપણી પ્રતિવર્તી આપણે કહે કે હીટ એન્જિનમાં 2 તબક્કા જાણી લીધા કે T1 તાપમાને સમતાપી પ્રક્રિયા દ્વારા ગરમ પરિસરમાંથી Q1 ઉષ્માનું શોષણ અને T2 તાપમાને Q2 ઉષ્માની આપણે કહીએ કે વ્યય ચક્ર પૂરું કરવા માટે આપણે તંત્રને T1 થી T2 તાપમાને લઈ જવું પડે અને ત્યારબાદ પાછું તાપમાન T2 થી T1 એવી કઈ પ્રતિવર્તી પ્રક્રિયા છે જેમાં આપણે આ માટે ઉપયોગ કરી શકીએ. કે સામાન્ય આપણે કહીએ કે પ્રતિક્રિયા તો એમ કહે છે કે આ માટે આપણે સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકીએ જેમાં પરિસરમાંથી કોઈ પણ પ્રકારની ઉષ્માનો વિનિમય થતો નથી. જો આપણે બીજી કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ કે જે સમોષ્મી ના હોય, ધારો કે સમકત પ્રક્રિયાનો તંત્રને એક આપણે કહે કે તાપમાનથી બીજા તાપમાનની મર્યાદામાં આવેલા પરિસરની એક શ્રેણીની જરૂર પડે જેથી દરેક આપણે કહીએ કે અવસ્થામાં પ્રક્રિયા કોસાઇસ્ટેટિક રહે. પરંતુ આપણે એવું પ્રતિવર્તી એન્જિન વિચાર્યું છે કે જે ફક્ત 2 તાપમાન વચ્ચે કાર્ય કરે છે. આમ સમોષ્મી પ્રક્રિયા આ એન્જિન માટે તંત્રના તાપમાનને T1 થી T2 અને T2 થી T1 સુધી લઈ જવા જોઈએ. 2 તાપમાન વચ્ચે કાર્ય કરતું પ્રતિવર્તી હીટ એન્જિન આપણે કહીએ કે ચક્રમાં આવું એન્જિન એક ચક્ર દરમિયાન આપેલ શ્રેણીબંધ તબક્કાઓમાં કાર્ય કરવું જોઈએ. આપણે કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુને લીધેલો છે. આપણે કહીએ કે આકૃતિમાં આદર્શ વાયુમાં થતી 2 સમતાપી અને 2 સમોષ્મી પ્રક્રિયાઓ વડે રચાતી ચક્રીય પ્રક્રિયાને દર્શાવવામાં આવી છે. અહીં તંત્રની પ્રારંભિક અવસ્થામાં દબાણ P1 કદ V1 તાપમાન T1 છે. એની બીજી અવસ્થા કે જેમાં આપણે કહીએ કે દબાણ P2 કદ V2 અને તાપમાન T1 છે. એટલે કે આમ તંત્ર પ્રારંભિક અવસ્થા એકમાંથી બીજી અવસ્થામાં આપણે કહીએ કે અચળ તાપમાને જઈ રહ્યું છે, બરાબર છે. ત્યારબાદ તંત્ર બીજીથી ત્રીજી અવસ્થામાં જાય છે ત્યારે દબાણ P3 કદ V3 અને તાપમાન T2 છે, બરાબર છે. એટલે કે આપણે કહીએ કે તંત્રનું દબાણ આપણે કહીએ કંઈ તાપમાન બદલાય છે. આ પ્રક્રિયા સમોષ્મી પ્રસરણની છે. ત્રીજા આપણે કહીએ કે પ્રક્રિયામાં આપણે કહીએ કે સમતાપી સંકોચનની પ્રક્રિયા છે અને ચોથી પ્રક્રિયા એ સમોષ્મી સંકોચનની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ કાર્નોટ એન્જિન બરાબર છે કે જેમાં ચક્રીય પ્રક્રિયાના આપણે કહીએ કે કુલ 4 તબક્કા છે. તો એનો પહેલો તબક્કામાં વિચાર કરીએ તો તબક્કો 1 થી 2 એટલે કે તંત્રની પ્રારંભિક અવસ્થા દબાણ P1 કદ V1 તાપમાન T1 બરાબર થી દબાણ P2 કદ V2 અને તાપમાન T1 સુધીની. યાદ રાખજો, આ પ્રક્રિયા આપણે કહીએ કે તબક્કો એ વાયુનું સમતાપી વિસ્તરણ છે જે તંત્રને તેની પ્રારંભિક અવસ્થા P1 V1 T1 થી બરાબર છે બીજી અવસ્થા P2 V2 T1 સુધી લઈ જાય છે. T1 તાપમાને રહેલા આપણે કહીએ કે પરિસરમાંથી વાયુ વડે શોષાયેલી ઉષ્મા Q1 એ આપણે કહીએ કે સમીકરણમાં દર્શાવી છે તેમ વાયુ વડે પરિસર પર થયેલા કાર્ય W1 બરાબર Q1 જેટલી હોય છે. W1 બરાબર Q1 જેટલી હોય છે. હવે કહીએ કે W1 બરાબર Q1 બરાબર μR T1 ઇન્ટુ ln V2 છેદમાં V1. આ સમતાપી પ્રક્રિયા માટેનું આપણું સમીકરણ છે કાર્યનું, બરાબર છે. તબક્કો બીજો થી ત્રીજો એટલે કે તંત્ર બીજી અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં જાય ત્યારે તંત્રનું દબાણ P2 V2 T1 થી P3 V3 T2 સુધી થાય છે, બરાબર. આ તબક્કો સમોષ્મી પ્રક્રિયાનો છે. આ આપણે કહીએ કે તબક્કામાં આપણે કહીએ કે તંત્ર આપણે કહીએ કે થયેલું કાર્ય W2 થી 3માં આપણે કહીએ કે μR ઇન્ટુ T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1 જેટલું હોય છે, બરાબર છે. અહીં આપણે કહીએ કે તંત્ર તબક્કા આપણે કહીએ કે 3 અને 4 વચ્ચે જોવા જઈએ તો તંત્ર P3 V3 T2 સ્થિતિમાંથી P4 V4 T2 સ્થિતિમાં આવે છે, બરાબર છે. આ પ્રક્રિયા એ વાયુનું આપણે શું છે તો કે વાયુતંત્રનું સમતાપી સંકોચન છે. એટલે કે વાયુતંત્ર T2 તાપમાને રહેલા આપણે કહીએ કે પરિસરમાં વાયુ વડે મુક્ત થયેલી ઉષ્મા Q2ને આપણે કહીએ કે પરિસરમાં છોડી દે છે, બરાબર છે. એટલે કે આમ વાયુ પર થયેલું કાર્ય W3 બરાબર છે બરાબર આપણે કહીએ કે 4 જેટલી એટલે કે W3 બરાબર 4 બરાબર Q2 બરાબર μR T2 ln V3 બાય V4 હોય છે. ચોથો તબક્કો આપણે કહીએ કે 4 થી 1 પાછા આવીએ તો અહીંયા આગળ કહીએ કે આ તબક્કામાં દબાણ P4 કદ V4 અને તાપમાન T2 થી એનું દબાણ P1 કદ V1 અને
તાપમાન T1 એટલે કે તંત્ર પાછું પોતાની મૂળ થર્મોડાયનેમિક અવસ્થામાં આવી જાય છે, બરાબર છે। આ પ્રક્રિયામાં દરમિયાન આપણે કહીએ કે વાયુનું સમોષ્મી સંકોચન થાય છે અને આ પ્રક્રિયામાં આપણે કહીએ કે તંત્ર પર થતું કાર્ય W4 બરાબર μr ઇન્ટુ બ્રેકેટ T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1 જેટલું હોય છે। એટલે કે આમ આપણે કહીએ કે કાર્નોટ એન્જિનમાં આવા 5 તબક્કા આપણે કહીએ કે દ્વારા આપણે કહીએ કે ચક્રીય પ્રક્રિયાનું એક ચક્ર પૂર્ણ થાય છે। માટે અહીં એક ચક્ર દરમિયાન વાયુ વડે થયેલું કુલ કાર્ય W બરાબર W1 gives 2 plus W2 gives 3 minus W3 gives 4 minus W4 બરાબર છે। માટે અહીં લખી શકીએ કે W બરાબર μr T1 ઇન્ટુ ln V2 બાય V4 માઇનસ μr T2 ઇન્ટુ ln V3 બાય V4 બરાબર છે। માટે આપણે કહીએ કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટાનું મૂલ્ય બરાબર શું, તો કે ઈટા બરાબર W છેદમાં Q1 બરાબર 1 માઇનસ Q2 છેદમાં Q1। માટે આપણે કહીએ કે 1 માઇનસ T2 છેદમાં T1 ઇન્ટુ ln V3 બાય V4 છેદમાં ln V2 બાય V1। પણ હવે આપણે આગળ ચાલીએ તો આપણે કહીએ કે એ જ રીતે તબક્કો આપણે કહીએ કે 4 થી 1 એ સમોષ્મી પ્રક્રિયા હોવાથી આપણને ખબર જ છે કે T2 V2 રેસ ટુ ગેમા માઇનસ 1 બરાબર T1 V1 રેસ ટુ ગેમા માઇનસ 1। તેથી V1 છેદમાં V4 બરાબર T2 છેદમાં T1 રેસ ટુ ગેમા અપોન ગેમા માઇનસ 1। માટે V3 છેદમાં V4 બરાબર V2 છેદમાં V1 અને આ કિંમત અગાઉના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને ઈટા બરાબર 1 માઇનસ T2 અપોન T1 જે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મળી શકે છે। આમ આપણે અગાઉ જોયું હતું કે કાર્નોટ એન્જિન એ પ્રતિવર્તી એન્જિન છે। ફક્ત આપણે કહીએ કે એ જ એવું આપણે કહીએ કે શક્ય પ્રતિવર્તી એન્જિન છે કે જુદા જુદા તાપમાને રહેલા બે પરિસર વચ્ચે એ કાર્ય કરે છે અને આકૃતિમાં દર્શાવેલ કાર્નોટ એન્જિનના દરેક તબક્કો આપણે કહીએ કે ઉલટાવી શકાય છે અને એટલે માટે એને પ્રતિવર્તી એન્જિન કહેલું છે। આમ મિત્રો કાર્નોટ એન્જિનના દરેક તબક્કે આપણે કહીએ કે દરેક તબક્કો ઉલટાવી શકાય। આમ T2 તાપમાને રહેલા આપણે કહીએ કે ઠંડા પરિસરમાંથી ઉષ્મા Q2 લઈ તંત્ર પર W જેટલું કાર્ય કરી અને ગરમ પરિસરમાં ઉષ્મા Q2 મુક્ત કરવામાં આવે છે અને આ પ્રતિવર્તી રેફ્રિજરેટર છે। હવે આપણે એક અગત્યનું પરિણામ સ્થાપિત કરીશું કે અનુક્રમે આપણે કહીએ કે T1 અને T2 તાપમાને રહેલા ગરમ અને ઠંડા પરિસરો વચ્ચે કાર્ય કરતા કોઈપણ હીટ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધુ ન હોઈ શકે અને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થની પ્રકૃતિ પર આધાર રાખતી નથી। યાદ રાખજો, કાર્યકારી પદાર્થ ગમે તે હોય તો પણ યાદ રાખે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર 1 માઇનસ T2 અપન T1 એ તંત્ર આપણે કહીએ કે યા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાન અને આપણે કહીએ કે ઠારણ વ્યવસ્થાના તાપમાનના ગુણધર્મ પર આધારિત છે। હવે કહીએ કે આપણનું આ પરિણામ આપણે સાબિત કરવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થા વચ્ચે કાર્ય કરતું પ્રતિવર્તી એન્જિન બરાબર છે એક R અને અપ્રતિવર્તી એન્જિન I વિચારો। આપણે I અને Rને એવી રીતે જોડી દઈએ કે આપણે કહીએ કે I એ હીટ એન્જિન તરીકે વર્તે છે અને R એ રેફ્રિજરેટર તરીકે વર્તે। ધારો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી I1 Q1 જેટલી ઉષ્મા શોષે છે અને W ડેશ જેટલું કાર્ય કરે છે અને ઠારણ વ્યવસ્થામાં W1 માઇનસ W ડેશ જેટલી ઉષ્મા મુક્ત કરે છે। આપણે એવી ગોઠવણી કરીએ કે ઠારણ વ્યવસ્થામાંથી Q2 ઉષ્મા લઈ અને આપણે કહીએ કે W બરાબર Q1 માઇનસ Q2 જેટલું જરૂરી કાર્ય તેના પર થવા દઈએ તો R આપણે કહીએ કે તેટલી જ શું કરે છે તો કે ઉષ્મા Q1 આપણે કહીએ કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને પાછી આપી। હવે ધારો કે આપણે કહીએ કે NR લેસ ધેન N1 એટલે કે જો આપણે કહીએ કે NI જો R આપણે કહીએ કે એન્જિન તરીકે કાર્ય કરવાનું હોય તો તે I કરતાં ઓછું કાર્ય આપણે કહીએ કે ઉપજ આપશે। જેથી આપેલ આપણે કહીએ કે Q1 માટે W લેસ ધેન W ડેશ એટલે કે R રેફ્રિજરેટર તરીકે કાર્ય કરતું હોવાથી પરિણામ સ્વરૂપે Q2 બરાબર Q1 માઇનસ W ગ્રેટર ધેન Q1 માઇનસ W ડેશ એટલે કે આમ બધું મળીને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે બીજે ક્યાંય પણ આપણે કહીએ કે ફેરફાર વગર I થી Rનું જોડેલ તંત્ર ઠંડા પરિસરમાંથી Q1 માઇનસ W બરાબર છે માઇનસ ઇન્ટુ બ્રેકેટ Q1 માઇનસ W ડેશ બરાબર W ડેશ માઇનસ W ઉષ્મા મેળવશે અને તેટલું જ કાર્ય એક ચક્ર દરમિયાન આપશે। વિદ્યાર્થી મિત્રો,
આ સ્પષ્ટપણે આપણે કહીએ કે આ હકીકતે કેલ્વિનના આપણે કહીએ કે કેલ્વિન પ્લાન્કના કથન મુજબ થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું ઉલ્લંઘન કરે છે. આથી આવું વિધાન કે NI ગ્રેટર ધેન NR ખોટું છે. કોઈપણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધુ ન હોઈ શકે. બરાબર. આવું જ એક બીજું વિધાન કરી શકાય જે દર્શાવે છે કે એક ચોક્કસ પદાર્થના આપણે કંઈક ઉપયોગ કરતું પ્રતિવર્તી એન્જિન બીજા પદાર્થનો ઉપયોગ કરતા એન્જિન કરતાં વધુ કાર્યક્ષમ ન હોઈ શકે. સમીકરણ દ્વારા દર્શાવેલી T1 તાપમાન, હીટ એન્જિન, રેફ્રિજરેટર, બરાબર છે. અહીંયા W1 ડેશ તંત્ર વડે કાર્ય થાય છે. Q1 માઇનસ W1 ડેશ રેફ્રિજરેટર માટે આપણે કહીએ કે ઠંડા તાપમાનવાળા આપણે કહીએ કે પરિસરમાંથી ઉષ્મા શોષાય છે. તંત્ર ઉપર એટલે કે રેફ્રિજરેટરમાં W આપણે કહીએ જેટલું કાર્ય થાય છે અને T1 તાપમાનવાળા પરિસરમાં આપણે કહીએ કે Q1 ઉષ્મા છોડે છે. કાર્નોટ એન્જિનની આપણે કહીએ કે મહત્તમ કાર્યક્ષમતા કાર્નોટ ચક્રની પ્રક્રિયાઓ કરતાં તંત્રની પ્રકૃતિથી સ્વતંત્ર હોય છે. બરાબર. આમ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા બરાબર ઈટાની ગણતરીમાં આદર્શ વાયુને તંત્ર તરીકે લેવામાં આપણે બરાબર સાબિત થયા છીએ. આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ આપણે કહીએ કે સરળ છે જે આપણને ઈટાની આપણે કંઈ ગણતરીમાં મદદરૂપ થાય છે. પરંતુ ઈટાનું આપણે કહીએ કે અંતિમ પરિણામ એ કોઈ પણ આપણે કહીએ કે કાર્નોટ એન્જિન માટે સત્ય છે. અને આ અંતિમ સૂચન દર્શાવે છે કે કાર્નોટ ચક્રમાં Q1 છેદમાં Q2 બરાબર T1 છેદમાં T2 હોવું જોઈએ. બરાબર છે. એ તંત્રની પ્રકૃતિથી સ્વતંત્ર છે અને સાર્વત્રિક સમીકરણ છે. અહીંયા Q1 અને Q2 અનુક્રમે કાર્નોટ આપણે કહીએ કે એન્જિનમાં સમતાપી રીતે શોષાયેલી અને મુક્ત થયેલી ઉષ્મા છે. આથી સમીકરણનો ઉપયોગ આપણે કહીએ કે સાચા સાર્વત્રિક પરફોર્મન્સ આપણે કહીએ કે ડાયનેમિક્સ તાપમાનમાં ક્રમ જે કાર્નોટ ચક્રમાં ઉપયોગ કરેલ છે એ તંત્રના ચોક્કસ ગુણધર્મથી સ્વતંત્ર હોય તેને વ્યાખ્યાયિત કરવા માટે થઈ શકે છે. અલબત્ત કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ હોય તો આ આપણે કહીએ કે સાર્વત્રિક તાપમાન એ આપણે કહીએ કે પરિચ્છેદમાં દર્શાવેલ છે આદર્શ વાયુનું તાપમાન જેટલું જ હોય છે. થર્મોડાયનેમિક્સ વિશેની સમજ મેળવી. તાપીય સંતુલન, થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ, ઉષ્મા કાર્ય અને તાપમાનના આપણે કહીએ કે સિદ્ધાંતોની વાત કરી. બરાબર. ત્યારબાદ આપણે થર્મોનો પ્રથમ નિયમ, પછી કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ, વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતાની વાત કરી. આ બધા પાછળનો હેતુ આપણને વ્યવહારમાં સારામાં સારું ઉષ્મા એન્જિન મળી શકે એ વિષયનો હોય છે. કાર્નોટ એન્જિન કે જેની આપણે કહીએ કે કાર્યક્ષમતા આપણે કહ્યું કે 100% મળી શકતી નથી. બરાબર છે. તો આપણે એવું એન્જિન બનાવવું જોઈએ કે જેમાં મહત્તમ કાર્યક્ષમતા મળે. અત્યારે આપણે ખબર જ છે કે વર્ષો પહેલાં આપણે કહીએ કે જે 2 વ્હીલર આવતા હતા એ એમની એન્જિન આપણે કહીએ કે કાર્યક્ષમતા 30 કિલોમીટર 25 કિલોમીટર પર લીટર પેટ્રોલની હતી. આજે જે એવા યંત્રો આપણે કહીએ કે આપણી પાસે મોટર બાઇક શોધાયા છે કે જેમની કાર્યક્ષમતા 80 કિલોમીટર પર લીટર અથવા 95 કિલોમીટર પર લીટર છે. અહીં આનો મતલબ એવો થયો કે આપણે કહીએ કે આપણે વધુ અને વધુ કાર્યક્ષમતાવાળા એન્જિન આપણે કહીએ કે બનાવી શકીએ છીએ. બરાબર. આપણો અહીંયાનો હેતુ આવું કંઈક કરવા પાછળનો છે કે જેથી આપણે કહીએ કે સમાજને આપણે કંઈક ઉપયોગી હેતુ માટે ઉપયોગ થઈ પડીએ.